હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે। યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના હેઠળ યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં બેંક કર્મચારીઓની મુખ્ય માંગણી સપ્તાહમાં માત્ર 5 દિવસ કામ કરવાની છે। કર્મચારીઓનું કહેવું છે કે રિઝર્વ બેંક, LIC, સેબી અને રેલવે જેવી સંસ્થાઓ કર્મચારીઓને 5 દિવસના સપ્તાહનો લાભ આપે છે, તો જાહેર ક્ષેત્રની બેંકોને પણ આ નિયમ લાગુ થવો જોઈએ। અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં કર્મચારીઓ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા। એપ્રુવલ આપેલી છે કે 5 ડે બેન્કિંગ ઇમ્પ્લિમેન્ટ થશે। આજે તમે લોકો જોઈ શકો છો કે ઓલમોસ્ટ 2 વર્ષ પૂરા થવા આવી રહ્યા છે, તે છતાં પણ અમારી 5 ડે બેન્કિંગની ડિમાન્ડ જે છે એ પેન્ડિંગ જ છે। આ વસ્તુના કારણે ક્યારે બી બેંકના કર્મચારીઓ હડતાલ કરવા માંગતા નથી। અમે ક્યારે બી પબ્લિકને તકલીફ પડે એવા કાર્ય કરવા માંગતા નથી, પરંતુ આ હડતાલ અમારી પર થોપવામાં આવી છે કે જે અમારી આટલી લોંગ પેન્ડિંગ ડિમાન્ડ છે, આટલા બધા કોમ્યુનિકેશન પછી, આટલા બધા રિટર્ન કોમ્યુનિકેશન, ઓરલ કોમ્યુનિકેશન, મીટિંગ્સ પછી બી એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થઈ રહ્યું। 5 દિવસ કામ પર આવીએ ત્યારે ડેલી રૂટીનમાં બીજા કોઈ કામ કરવાનો ટાઈમ જ નથી રહેતો હતો। ઘરમાં મા બાપ વૃદ્ધ હોય છે, બાળકો હોય છે, એ લોકોને ભણાવવાના, એ લોકોના પેન્ડિંગ કામ, દવાખાનાના ઇસ્યુ એ બધા સેટરડે સન્ડેમાં જ પતાવવા પડતા હોય છે, જે વર્કિંગ ડેઝમાં નથી પતતા હોતા, અને ના પતવાના લીધે ઘણીવાર સ્ટ્રેસ ફીલ થતું હોય છે। તે સ્ટ્રેસમાંથી નીકળવા માટે પણ અમારે 5 ડે બેન્કિંગ જોઈએ છે। આજનો અમારો મુખ્ય મુદ્દો છે 5 ડે બેન્કિંગનો। RBI, GIC, LIC અને સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટને વર્ષોથી 5 ડે બેન્કિંગ આપેલા છે, જ્યારે અમારી માંગણીઓ 2015થી પડતર છે। છેલ્લા 2 વેજ રિવિઝનથી, છેલ્લા 2 વેતન કરારથી અમને એ આશ્વાસન આપવામાં આવી રહ્યું છે કે આવનારા દિવસોમાં તમને અમે 5 ડે બેન્કિંગ આપીશું, પણ વારે ઘડી આ રીતની આશ્વાસનો અમને આપવામાં આવ્યા અને તેમ છતાં પણ અમારી માંગણીઓને અપરિપૂર્ણ કરવામાં આવી। તો સુરતમાં પણ બેંકના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે। અઠવાડિયામાં 5 ડે વર્કિંગની માંગ સાથે 5000થી પણ વધુ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે, જેના કારણે બેંકનું તમામ કામકાજ ઠપ રહેતા ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરતમાં શનિ, રવિ અને 26મી જાન્યુઆરી બાદ આજે મંગળવારના દિવસે લોકો બેંક પર પહોંચી રહ્યા છે, પણ બેંકના કર્મચારીઓ આજે 1 દિવસની હડતાલ પર છે। અલગ અલગ માંગણીઓને લઈને, લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને લઈને આજે બેંકના કર્મચારીઓ હડતાલ પર છે। આપણી સાથે અનેક કર્મચારીઓ છે, આપણે સીધા એમની સાથે પહેલાં તો વાત કરીશું। આપનું નામ અને हड़ताल કેમ? अमित कुमार, UFBO के बैनर तले आज ये स्ट्राइक हम लोग कर रहे हैं। हमारे जस्ट यही डिमांड है कि 5 डे बैंकिंग, जब बैंक हर एक गवर्नमेंट का हर एक ऑर्गेनाइज सेक्टर में जब 5 डे है, तो हमारे बैंकिंग सिस्टम में 5 डे बैंकिंग अभी तक इम्प्लीमेंट क्यों नहीं हुआ? ज्वाइंट नोट साइन होने के बाद, काफ़ी टाइम होने के बाद भी आज तक हम लोग को सिर्फ आश्वासन दिया गया कि 5 डे बैंकिंग हुआ। इसलिए आज हम लोग फर्स्ट स्ट्राइक कर रहे हैं। अगर आज के स्ट्राइक के बाद भी हमें ये पूर्णतः 5 डे बैंकिंग का ये नहीं मिलेगा, तो हम लोग इसके आगे भी जाएंगे और निश्चित करेंगे जब तक 5 डे बैंकिंग नहीं होता है। हमारे सभी सहपाठी एक UFBO के एसोसिएशन के तले हम लोग इस लड़ाई को जारी रखेंगे। यही हमारी डिमांड है, 5 डे बैंकिंग। कितना कर्मचारियों सूरत में हड़ताल पर? सूरत में टोटल कर्मचारी अगर देखा जाए तो अभी लगभग 5000 से ऊपर एम्प्लॉई हैं सूरत में। बिल्कुल अन्य कर्मचारी है। आपનું નામ? अजय गोंडलिया। અજયભાઈ, શનિ, રવિ, 26મી જાન્યુઆરી અને આજે હડતાલ, 4 દિવસને લઈને ઔદ્યોગિક નગરી સુરત છે, કેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન અટવાશે? લગભગ રોજનું 300 કરોડની આજુબાજુનું ટ્રાન્ઝેક્શન હોય છે। એમાં 4 દિવસની જે કુલ રજા અને હડતાલ મળીને થયા છે, તો એમાં લગભગ 1000થી 1200 કરોડનું ક્લિયરિંગ અને બીજું જે ગવર્મેન્ટ બિઝનેસ છે એ બધો અટવાયેલો છે। અને સાથે સાથે જોવા જઈએ તો ગવર્મેન્ટની આ તાનાશાહીના લીધે ઘણા બધા લોકો છે એનો આર્થિક વ્યવહાર છે એ અટવાયો છે। 5000 કરતાં વધુ કર્મચારીઓ સુરતમાં હડતાલ પર છે। 5 દિવસ વર્કિંગની જે વાતની માંગ કરી હતી, તે માંગ સરકારે સ્વીકારી નથી, જેને લઈને હડતાલ કરવામાં આવી છે। ચોક્કસ આ હડતાલને લઈને સુરતમાં જ માત્ર આજે 1200 કરોડનું ક્લિયરિંગ ચોક્કસપણે અટવાશે। જોકે હડતાલને લઈને સામાન્ય વ્યક્તિ અને ધંધાકીય વેપારીઓને નુકસાન છે, પણ બેંકના કર્મચારીઓ પોતાની માંગને લઈને આ હડતાલ 1 દિવસની કરી છે, અને જો હજુ પણ સરકાર આંખ નહીં ખોલે તો કદાચ આ આંદોલન અથવા હડતાલ વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે।